હેલો ફ્રેન્ડ્સ, શ્રાવણના આ સરવડા આપણને પણ ભક્તિભાવમાં ભીંજાવી રહ્યા છે. ત્યારે આપણે વિચારીએ મિત્રો કે વસ્તર કે નીચે અસ્તર. હંસાબેન માટે તો આ દુઃખ એવું છે મિત્રો કે કોઈને કહી શકાતું નથી અને રડીને દૂર કરી શકાતું નથી. ખૂબ દુઃખી થાય છે, ખૂબ વલોપાત કરે છે, પણ હવે બાજી હાથમાંથી સરકી ગઈ પછીનો પસ્તાવો શું કામનો. બાળકોને સમાચાર મોકલ્યા તેથી બાળકો પણ બીજે દિવસે આવી જાય છે. પણ નાનપણથી જ એક હંસાબેનની જીદ, કડવો સ્વભાવ, એને લીધે જે એક નાની નાની તિરાડ ઊભી થઈ હતી એ હવે બાળકો મોટા થતાં એ તિરાડનું સ્વરૂપ મોટું થઈ ગયું. પરંતુ યુવાન બનેલા બાળકો છે એ ફોર્માલિટી ખાતર પોતાના મમ્મીને સાંત્વના આપે છે અને વાતોચીતો કરે છે. પણ હંસાબેન જાણી જાય છે કે બાળકો પણ મારા આ વર્તનથી કે મારા પિયર પક્ષ સાથેની મેં ઊભી કરેલી કડવાશથી રાજી નથી. અને બાળકો સાથે રસિકભાઈ છે એને આગ્રહપૂર્વક હંસાબેન મોકલે છે કે ના તમે તો જાવ જ એમ. અને એ લોકો ત્યાં પહોંચે છે ત્યારે જઈને પહેલાં એમના રસિકભાઈ પોતાના સાસુને મળે છે અને ત્યારે એના સાસુ છે એ ખૂબ વલોપાત કરી અને એક વાત બહુ સરસ કહે છે કે જમાઈરાજ, અમે હંસાને ન તેડાવી એમાં અમારો ઘમંડ નથી, પરંતુ અમારું પણ કંઈક સ્વાભિમાન હોય ને, મારા દીકરાની પણ કંઈ આબરૂ હોય અને મારા જે ધણી હવે આ દુનિયામાં હયાત નથી એની પણ પાઘડીનો સવાલ છે. અને જો હંસા સતત 12 દિવસ અહીંયા રહે તો લોકોને વાતો કરવાનો મોકો મળે અને આ તમારા સસરાના મૃત્યુનો મલાજો ન જળવાય. એટલે મારે કઠણ કાળજે આ નિર્ણય લેવો પડ્યો છે. પણ મને અંદરથી તો દુઃખ થાય છે, કારણ કે આખરે તો એ મારી દીકરીને. અને બધી વાતોચીતો થાય છે. હંસાબેનના નણંદોને ખબર પડતા એ બંને પણ પોતાના પતિ સાથે અહીંયા ખરેખરે આવે છે, ભાઈને મળે છે, ભત્રીજાઓ અને ભત્રીજાને મળે છે. પણ ભાભી ક્યાંય દેખાતા નથી એટલે એમને એમ કે કદાચ કંઈ કામમાં હશે. પરંતુ છેલ્લે સુધી ભાભી મળતા નથી. ત્યારે છેલ્લે રસિકભાઈને પૂછે છે કે ભાભી નથી આવ્યા. ત્યારે રસિકભાઈ કહે છે કે બેન, એ બહુ મોટી વાત છે, હું તમને કહીશ, આમ તો તમને થોડી ખબર જ છે કડવાશની. ત્યારે બંને બહેનો છે એને ખ્યાલ આવી જાય છે કે કંઈક મોટી ઘટના ઘટી હશે તો જ ભાભી છે એ ન આવે ને. બાકી કઈ એવી દીકરી હોય કે જે પોતાના પિતાના મૃત્યુનો પ્રસંગ હોય અને હાજર ન રહે, અને હાજર રહીને પણ જો પોતાના પિતાનું અને ભાઈનું અપમાન થાય એવું વર્તન કરે તો એ દીકરી છે ને એ હાજર રહે એના કરતાં હાજર ન રહે ને એ વધારે સારું છે મિત્રો. એટલે ઘણી વખતે આપણા સમાજમાં આવી ઘટનાઓ ઘટતી જ હોય છે કે આપણે માઠા પ્રસંગમાં હાજર રહીને પણ એવું વર્તન કરીએ કે ઘર ધણીની ઇજ્જત ઘટે, એને નીચા જોયા જેવું થાય. જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના મૃત્યુનો મલાજો પણ જો સંતાનો ન જાળવી શકતા હોય ને તો એ સંતાનો બહેતર છે કે એ મૃત્યુ સમયે અથવા મૃત્યુના પ્રસંગે એની વિધિ વિધાનમાં હાજર ન રહે. પણ ક્યારેય કોઈના મૃત્યુનો પ્રસંગ છે એ બગાડવો એ ખરેખર આપણને બહુ મોટું લાંછન લાગે. અને મિત્રો, બીજી એક વાત આપણે એ પણ સમજવાની છે કે આપણે એવું વિચારીએ છીએ કે જેના ઘરે સારો પ્રસંગ છે કે માઠો પ્રસંગ છે ત્યાં જઈને આપણે આવો તમાશો કરશું એટલે એ ઘર ધણીની આબરૂ ઘટશે, એને નીચા જોયા જેવું થશે. મિત્રો, એને તો થશે જ, પણ એનાથી વધારે આબરૂ આપણી પોતાની ઘટશે અને આપણે નીચા જોયા જેવું થશે. એ આપણે ભૂલી જઈએ છીએ. આપણને આપણા સ્વમાનની કિંમત નથી. અરે, હું જે ઘરની દીકરી છું અથવા હું જે ઘર સાથે સંબંધથી જોડાયેલી છું એ ઘરે જઈ અને પ્રસંગોપાત આવા તમાશા કરવા એ કેટલા અંશે વ્યાજબી છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ અને પૂછવાનો સમય આવી ગયો છે મિત્રો. તો મિત્રો, અહીંયા પણ એવું થાય છે કે બંને નણંદો સાથે મળીને વિચારે છે કે તો આપણે એક કામ કરીએ, આપણે આજે અહીંયાથી સીધા ભાભીને મળતા જઈએ, કારણ કે એ બિચારી કેટલી દુઃખી થતી હશે. જે નણંદોને હેરાન કરવામાં, દુઃખી કરવામાં હંસાબેને ક્યારેય પાછી પાની નહોતી કરી, એ નણંદો આજે હંસાબેનના દુઃખને યાદ કરીને દુઃખી થાય છે. મિત્રો, આ જ સારા અને સંસ્કારી માણસની નિશાની છે. અને આપણે આ દુનિયામાં આવીને આવા સારા ન બની શકીએ? બની શકાય હો. થોડું ઘણું આપણે વિચારવું તો જોઈએ જ. તો આ રીતે આખો વિધિ વિધાન પ્રસંગ ઉજવાય છે
આવેલા દરેકના મનમાં પ્રશ્ન તો થાય જ છે કે ત્રીજી દીકરી કેમ હાજર નથી. એના સંતાનો હાજર છે, જમાઈ હાજર છે, પણ વળી મન મનાવે છે કે હશે કંઈ કારણ. બાકી જમાઈને સંતાનો હાજર છે એટલે કોઈને એવો વહેમ જતો નથી કે ભાઈ આ લોકોના સંબંધ બરાબર નહીં હોય. મિત્રો, ઘણીવાર આપણે એવો વિચાર આવે કે દુઃખ છે ને, એ દુઃખ છે એ આપણો પીછો ન છોડે, એટલે આપણને એમ થાય કે એને છુપાવી દઈએ. પણ છુપાવીએ તો કંઈ દુઃખ દૂર થતું નથી. વાગેલો કોઈ પણ ઘા હોય ને, ઘા, તો ડૉક્ટર પણ એમ કહે કે એને ખુલ્લો રાખજો તો જલ્દી રૂજ આવી જાય. એમ દુઃખ છે, એ દુઃખને જો આપણે વ્યક્ત કરશું તો હજી કદાચ કંઈ ઘટાડો થાય. બાકી કોઈ પણ અજાણતા પણ થયેલી આવી ભૂલ છે ને, એના પરિણામ બહુ ભયંકર આવતા હોય છે. અને જ્યારે ભયંકર પરિણામ આપણી સામે આવીને ઊભું રહે છે ને, ત્યારે રડવા માટે સમય પણ ઓછો પડે છે. એટલે મિત્રો, આપણે જ્યારે કંઈ પણ વર્તન કરીએ, ક્યારેય પરિવારમાં ખોટી જીદ કરીએ, ત્યારે એનું પરિણામ પહેલાં વિચારી લઈએ કે હું જો આવું પગલું ભરીશ તો એનું પરિણામ શું આવશે, અને એનું પરિણામ આવશે એ હું સહન કરી શકીશ, તો જ મારે આ પગલું ભરાય. મિત્રો, બહુ ટૂંકી યાત્રા માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, તો આનંદથી શા માટે ન રહેવું, બરાબર ને? ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.